નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી યુટ્યુબ ચેનલ પર જીવનનો અંત આવશે. મારા શબ્દોને મજાક તરીકે બિલકુલ ન લો. હા મિત્રો, કારણ કે આપણે જે પણ આગાહી કરીએ છીએ તે ફક્ત અને ફક્ત તમારા ભલા માટે કરીએ છીએ. અને મિત્રો, આજની આગાહી તમારા બધા માટે સૌથી મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી સાબિત થશે. બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, આ તમારા માટે જીવન આપનારી આગાહી સાબિત થશે. એક સ્ત્રી તમારી પાછળ છે અને જો તમે તેને સમયસર ઓળખી નહીં શકો તો તે તમારા ઘરમાં એવી ધાર્મિક વિધિઓ કરશે. તે એવી તાંત્રિક વિધિઓ કરશે કે તમારા ઘરનો એક વ્યક્તિ ગુડબાય કહેશે. હા મિત્રો, અમારા શબ્દો થોડા ખરાબ લાગશે, પરંતુ અહીં અમે ફક્ત અને ફક્ત તમારા ભલા માટે કહી રહ્યા છીએ. તમારી લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી. પરંતુ મિત્રો, અમને જે સાચું છે તે કહેવાની ફરજ પડી છે. આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. સપ્ટેમ્બરનો બીજો અઠવાડિયું ચાલી રહ્યું છે અને ત્રીજો અને ચોથો અઠવાડિયું હજુ બાકી છે. મિત્રો, અહીંનો સમય તમારા માટે એટલો ભાગ્યશાળી છે કે આપણે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. પરંતુ તમારે ફક્ત તેમનાથી દૂર રહેવું પડશે. તે કોણ છે અને તે આવું કેમ કરી રહી છે? અમે તમને બધું વિગતવાર જણાવીશું. ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે, પ્રેમાળ ભક્તો છે, સૌપ્રથમ વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા મન અને સાચા હૃદયથી નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી જય શનિદેવ લખો, જેથી તમને બધાને માતા રાણી અને ભગવાન શનિદેવના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે. તમારા આખા પરિવારને તે મળશે. મિત્રો, આજે સાંજે 3:50 પછી ગ્રહોનું ગોચર એક મહાન ટેકો બનાવી રહ્યું છે. સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં તમને એક મોટો લાભ મળવાનો છે. પરંતુ આ મેળવવા માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. સપ્ટેમ્બર મહિનામાં તમારી પીઠ પાછળ એક મોટો હુમલો થવાનો છે. આ નામનો કોઈ સંબંધી તમારા માટે ખતરાની ઘંટડી બની શકે છે. સાવચેત રહો કારણ કે છેલ્લા 12 વર્ષથી તે તમારી પ્રગતિમાં સતત અવરોધો ઊભા કરી રહ્યો છે. તે તમને ક્યારે હસતો જોવા માંગતો નથી. તે તમારા ઘરમાં પૈસાનું આગમન સહન કરી શકતો નથી. તમે વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. ગયા મહિનામાં પણ તમારું કામ ઘણી વખત બગડ્યું અને સફળતા તમારા હાથમાંથી સરકી ગઈ. આનું મુખ્ય કારણ એ વ્યક્તિ છે જેણે નક્કી કર્યું છે કે તે તમારા સપ્ટેમ્બર મહિનાને મુશ્કેલીઓથી ભરી દેશે. તેથી જ હવે બેદરકાર ન બનો. અને આ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો બિલકુલ અસ્વીકાર્ય છે. વર્તમાન સમયમાં કોઈ પર વિશ્વાસ કરવાનો અર્થ એ છે કે તમે તમારી જાતને પગમાં કુહાડી મારી દો. કારણ કે આ યુગમાં મોટા ભાગના લોકો હવે વિશ્વાસપાત્ર નથી. દરેક વ્યક્તિ બધાથી આગળ રહેવા માંગે છે અને જ્યારે તેમની નજીકની કોઈ વ્યક્તિ તેમનાથી આગળ નીકળી જાય છે, ત્યારે તેમનો આત્મા દુખવા લાગે છે. તેઓ દરરોજ ચૂપ રહે છે. પરંતુ તેમની આંખો પરથી સ્પષ્ટ થાય છે કે તેમની અંદર ઈર્ષ્યાની આગ સળગી રહી છે. આજે હું આવા વ્યક્તિની સત્યતાનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું અને તમને ચેતવણી આપવા જઈ રહ્યો છું કે તે તમને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તે હવે એક તાંત્રિકના સંપર્કમાં છે અને તે બંને મળીને તમારા જીવનને નર્ક બનાવી શકે છે. તમે સપ્ટેમ્બર મહિના માટે મોટી યોજનાઓ બનાવી છે. તમે આ કરશો, તમે તે કરશો. પરંતુ આ બધી યોજનાઓ આ વ્યક્તિના કારણે બરબાદ થઈ શકે છે. તો આ વિડિયો અંત સુધી જુઓ. આ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમને ખબર પડે કે શું કરવું અને શું દૂર રહેવું.
આ લોકોથી સાવધ રહો અને જાણો કે આ છેતરપિંડી કરનારનું નામ શું છે, તેનો સંબંધ શું છે. જ્યારે તમે સત્ય જાણો છો ત્યારે તમારી આંખોમાંથી આંસુ વહેવા સ્વાભાવિક છે. કારણ કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારી નજીકની કોઈ વ્યક્તિ આવું ઘૃણાસ્પદ કાવતરું ઘડી શકે છે. પરંતુ આ કળિયુગનું કડવું સત્ય છે. લોહીના સંબંધો હવે દુશ્મનાવટ રમી રહ્યા છે. તમારે આ વ્યક્તિનું નામ જાણવું જોઈએ અને તરત જ તેનાથી દૂર રહેવું જોઈએ જેથી સપ્ટેમ્બર મહિનો તમારા માર્ગમાં અવરોધ ન બને. તમારા પ્રયત્નોમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ કારણ કે વાસ્તવિક ખતરો બીજે ક્યાંય નહીં પણ ફક્ત આ એક વ્યક્તિથી છે. તમારું નસીબ મજબૂત છે. આ મહિનામાં રાહુ અને શનિ બંનેના આશીર્વાદ પણ છે. પરંતુ આ વ્યક્તિ તમારા જીવનમાં સૌથી મોટો અવરોધ બની શકે છે. જો તમે તેનાથી અલગ થશો તો વિચારો કે તમે વિજેતા બનશો અને આ મહિનો તમારી સિદ્ધિઓથી ભરેલો રહેશે. પરંતુ તેનાથી કેવી રીતે બચવું? તેનું નામ શું છે? ગુરુજી આ વિડિયોમાં બધું જ જણાવશે. તો આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આજે અમે એ સ્ત્રીનું નામ જણાવવા જઈ રહ્યા છીએ જેની નિકટતા તમારા જીવનને નિષ્ફળતા તરફ ધકેલી દે છે. તમે તમારી ખુશી જાળવી શકશો નહીં. પૈસા વારંવાર તમારા હાથમાંથી સરકી જશે અને એવો સમય આવી શકે છે જ્યારે તમારા પોતાના લોકો તમારાથી દૂર થઈ જશે. અને તેનું કારણ ફક્ત એક જ સ્ત્રી હશે જે તમારા વિશ્વાસ અને વિશ્વાસને છેતરપિંડી બનાવી રહી છે. આજના વિડિયોમાં અમે તમને એક ખતરનાક સત્ય બતાવીશું જે તમારા મનને ઉડાવી દેશે. એટલા માટે કૃપા કરીને થોડો સમય કાઢીને આ વિડિયો અંત સુધી જુઓ. નહીં તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો તમે આજે આ વિડિયો અંત સુધી જોશો તો સમજો કે તમારા બધા અવરોધો સમાપ્ત થઈ જશે. તમારા ઘરે કરવામાં આવેલ કોઈપણ કાળો જાદુ કે ટોટકા નિષ્ફળ જશે. આ મહિલાનું નામ જાણ્યા પછી તેનાથી અંતર રાખો. પછી તમારા ભવિષ્યમાં કોઈ ખતરો બાકી રહેશે નહીં. પરંતુ આ બધું જાણવા અને તમારા જીવનને ખુશ કરવા માટે વિડિયો સંપૂર્ણપણે જોવો ફરજિયાત છે. જો તમે પણ માતા કાલરાત્રિના સાચા ભક્ત છો તો આ વિડિયો હમણાં જ લાઇક કરો. અને કોમેન્ટ બોક્સમાં 3 વાર ઓમ કાલી ચોક્કસ લખો. આજે માં કાલી તમને ભયંકર સંકટમાંથી બચાવશે. આ દુનિયા ખૂબ નાની છે અને આ નાની દુનિયામાં આપણા માતા-પિતા, પત્ની અને બાળકો આપણા સાચા પ્રિયજનો છે. આ સિવાય આપણે બીજા કોઈને પોતાનાપણાની લાગણીથી જોઈ શકતા નથી. એટલા માટે આપણે જીવનમાં આપણા પ્રિયજનોને શોધતા રહીએ છીએ. જ્યારે કોઈ આપણી સાથે પ્રેમથી વાત કરે છે ત્યારે હૃદયને સંતોષ મળે છે. જ્યારે કોઈ મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભું રહે છે ત્યારે લાગે છે કે કોઈ આપણું છે. પરંતુ તેનાથી વિપરીત કેટલાક લોકો સામે ખૂબ સારા હોવાનો ડોળ કરે છે પણ પાછળથી એવા દેશદ્રોહી નીકળે છે જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. જ્યારે તમને સત્ય ખબર પડશે ત્યારે તમારા પગ નીચેની જમીન સરકી જશે અને એક વાત તમને સ્પષ્ટ થઈ જશે. મારો નાનો પરિવાર મારો સાચો ટેકો છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે બહારના લોકો આટલા ક્રૂર હોઈ શકે છે. કેટલાક નજીકના સંબંધીઓ તમારી કબર ખોદવામાં વ્યસ્ત હોય છે. અને જ્યારે તમે તેમના સત્યનો સામનો કરશો ત્યારે તમારી આંખોમાંથી આંસુ બંધ નહીં થાય. એક સ્ત્રી જે તમને તમારા જીવનમાંથી ભૂંસી નાખવા માંગે છે. કોણે નક્કી કર્યું છે કે તેણે તમને રસ્તા પરથી દૂર કરવા પડશે? પરંતુ તેની યોજનાઓ સફળ થાય તે પહેલાં તમારે તમારી તૈયારીઓ પૂર્ણ કરવી પડશે. તમારે આગળ. તેઓ આ વાત માનવા લાગે છે. પરંતુ વર્તમાન સમયમાં આ વિચાર ખતરનાક બની ગયો છે. સ્ત્રીઓ પણ હવે સ્વાર્થી બની ગઈ છે.
તેમનામાં બદલાની ભાવના પણ વિકસાવી છે। આજના સમાજમાં ઘણી એવી ઘટનાઓ બની રહી છે જ્યાં પત્નીઓએ પોતાના પતિઓને બરબાદ કરી દીધા છે। બની શકે છે કે આવી સ્ત્રી તમારા જીવનમાં પ્રવેશી હોય અથવા ટૂંક સમયમાં પ્રવેશવાની હોય। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તેને કેવી રીતે ઓળખવી। તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ કંઈ કહે કે ન કહે, પરંતુ તેની આંખો તેના બધા રહસ્યો ઉજાગર કરે છે। તેવી જ રીતે તમારે તે સ્ત્રીની આંખોમાં જોવું જોઈએ અને તેના ઈરાદાઓને સમજવા જોઈએ। જે સ્ત્રી તમારા ઘરની ખુશી, તમારા બાળકોના સ્મિત અથવા તમારા દ્વારા લાવવામાં આવેલી નવી વસ્તુઓ જેમ કે સાડી કે મોટું ફ્રીજ જોતી રહે છે, જ્યારે તમે જમતા હોવ છો ત્યારે તે થાળી તરફ જોતી રહે છે। જ્યારે પણ તે તમારા ઘરમાં પગ મૂકે છે ત્યારે તેની આંખો રૂમના દરેક ખૂણામાં ફરતી રહે છે, જાણે તે કંઈક શોધી રહી હોય। ખરેખર તે તમારા ઘરની સમૃદ્ધિની ઈર્ષ્યા કરે છે। જ્યારે તમારા પરિવારના સભ્યો હસે છે ત્યારે તેનો ચહેરો નિસ્તેજ થઈ જાય છે અને તે ગુસ્સાથી તમારી સામે જોવા લાગે છે। આવી સ્ત્રીથી ખૂબ જ સાવધાન રહેવું જોઈએ કારણ કે ભલે તે કંઈ ન કહે, પણ તેની આંખોથી સ્પષ્ટ થાય છે કે તેના અંદર તમારા માટે નફરતની આગ સળગી રહી છે। કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જે ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાની આંખોથી બધું શોધવાનું શરૂ કરી દે છે અને દરેક કિંમતી વસ્તુ પર નજર રાખે છે। આવી સ્ત્રીઓની નજરમાં એટલી તીવ્ર નકારાત્મકતા હોય છે કે તેઓ જે પણ ખોરાક કે વસ્તુ જુએ છે તે થોડા દિવસોમાં બગડી જાય છે। તેથી સાવધાન રહો। જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે ત્યારે આપણે ખુશ થઈએ છીએ, પરંતુ આવા મહેમાનો ભગવાન જેવા હોવા જોઈએ। જો તેનો સ્વભાવ રાક્ષસ જેવો હોય તો તે તમારા ઘરને આશીર્વાદ આપવાને બદલે તેને કબ્રસ્તાનમાં ફેરવી શકે છે। કેટલાક પડોશીઓ એવા પણ હોય છે જે આપણા અંગત કૌટુંબિક બાબતોમાં બિનજરૂરી રીતે દખલ કરે છે। ઘણીવાર પુરુષો તેમના કામમાં વ્યસ્ત હોય છે અને સ્ત્રીઓ ઘરે જ રહે છે। આવી સ્થિતિમાં જો કોઈ સ્ત્રી, પછી ભલે તે પાડોશી હોય કે સંબંધી, વારંવાર તમારા ઘરે આવે છે અને બિનજરૂરી રીતે તમારી વાતોમાં રસ લે છે, સલાહ આપે છે અથવા તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરે છે, તો સમજો કે તેના ઈરાદા સારા નથી। તે તમારી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે નજર રાખી રહી છે। તમે શું કરી રહ્યા છો? તમે શું પ્લાન કરી રહ્યા છો? ઘણીવાર આ સ્ત્રીઓ તમારા ઘરે ફક્ત એ જોવા માટે આવે છે કે તમે ખુશ છો કે નહીં। જો તેમને લાગે કે બધું બરાબર ચાલી રહ્યું છે, તો તેમનામાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે અને પછી તેઓ કોઈ તાંત્રિકનો સંપર્ક કરે છે અને જ્યારે તેમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ ખુશી નથી, પૈસા નથી આવી રહ્યા, નિરાશા ફેલાયેલી છે, ત્યારે તેમને આનાથી સંતોષ મળે છે। આવી સ્ત્રીઓથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જે વારંવાર તમારા ઘરમાં આવે છે અને કોઈ કારણ વગર તમારી અંગત બાબતોમાં દખલ કરે છે। તેમને ઓળખવા જરૂરી છે અને તેમનાથી અંતર રાખવું પણ જરૂરી છે। અમે આ વિડિયોના અંતે તેમના નામ જણાવીશું। આ સ્ત્રીઓથી કેવી રીતે બચવું? શું સાવચેતી રાખવી જોઈએ? આ બધી બાબતો પણ કહેવામાં આવશે। જો તમે આ વિડિયો અહીં સુધી જોયો છે, તો તેને અંત સુધી જુઓ કારણ કે આ એ જ વિડિયો છે જે તમને જેલના સળિયા પાછળ જવાની ખૂબ મોટી સમસ્યાથી બચાવી શકે છે। કારણ કે ગુરુજીએ આગાહી કરી છે કે આવી એક સ્ત્રી તમારા પર ખોટા આરોપો લગાવીને તમને જેલમાં ધકેલી શકે છે। હજુ પણ સમય છે। સાવધાન રહો। આ કરવામાં આવ્યું છે અને જો જીવનમાં એક પણ વ્યક્તિને આનો ફાયદો થાય તો ગુરુજીનો આ પ્રયાસ સફળ થશે। તો વિડિયો સંપૂર્ણ જુઓ। આ સાથે કેટલીક સ્ત્રીઓ એવી પણ છે જે તમારા બાળકોને વારંવાર પ્રેમ કરવાનો પ્રયાસ કરે છે।
તેઓ તેમને પોતાના ખોળામાં લેવા માંગે છે અથવા કોઈપણ રીતે તમારા બાળકોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેમનો ઉદ્દેશ્ય તમારા બાળકોને બીમાર કરવાનો છે. તેમની અંદર એટલી બધી નકારાત્મક ઉર્જા હોય છે કે તમારું બાળક તેમના ખોળામાં જતાની સાથે જ તેનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. ધ્યાનમાં રાખો કે જો તમને ક્યારેય લાગે કે કોઈ ખાસ સ્ત્રીના ખોળામાં ગયા પછી તમારા બાળકનું સ્વાસ્થ્ય બગડ્યું છે, તો ચોક્કસપણે તે સ્ત્રી માત્ર અશુભ જ નથી પરંતુ તેની માનસિકતા પણ ભ્રષ્ટ છે. આવી સ્ત્રીના ચારિત્ર્ય અને વિચારસરણી પર પ્રશ્નો ઊભા થાય છે. તેથી પોતાને અને તમારા પરિવારને તેનાથી સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એવા સંકેતો છે જેના દ્વારા તમે ઓળખી શકો છો કે તમારી આસપાસ કઈ દિશામાંથી ભય આવી શકે છે અને યાદ રાખો કે જો તમારા ઘરની આસપાસ રહેતા લોકો સાંજે દૂધ, લોટ, હળદર અથવા મીઠું જેવી કોઈ વસ્તુ માંગવા આવે છે, તો સાંજે તેમને કંઈ પણ આપવાનું ટાળો. ઘણીવાર પડોશીઓ આવીને કહે છે કે મહેમાનો તેમના ઘરે આવ્યા છે. દૂધ પૂરું થઈ ગયું છે. શું હું થોડું દૂધ મેળવી શકું? અને તમે તમારી ઉદારતા બતાવો છો અને તરત જ તેમને આપો છો. પરંતુ વાસ્તુશાસ્ત્ર આ વાતની સ્પષ્ટ મનાઈ કરે છે. આમ કરીને તમે તમારા ઘરના આશીર્વાદ તે લોકોને આપો છો. ક્યારેક તે વ્યક્તિ હળદર કે મીઠું માંગે છે અને તમે વિચારો છો કે આમાં શું નુકસાન છે. તમે આધુનિક બની ગયા છો. તમે ખુલ્લા મનના બની ગયા છો. પરંતુ આ ભૂલ તમારી લક્ષ્મી છીનવી લે છે. ખાસ કરીને ક્યારે કોઈને મીઠું ન આપો. નહીં તો તમે રસ્તા પર પડી જશો. તમારી આર્થિક સ્થિતિ બગડશે. આ સિવાય તમારી ખાસ મનપસંદ વસ્તુઓ હંમેશા કબાટમાં બંધ રાખવાનો પ્રયાસ કરો. ઘણીવાર આપણી કિંમતી વસ્તુઓ સોફા કે ડ્રેસિંગ ટેબલ પર આ રીતે પડેલી હોય છે. અને જ્યારે તે સ્ત્રી તમારા ઘરે આવે છે, ત્યારે તે ગુપ્ત રીતે તમારી કોઈ ખાસ વસ્તુ લઈ જાય છે અને પછી કોઈ તાંત્રિક પદ્ધતિથી તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે છે. શું તમે ક્યારેય જોયું છે કે તમારી કોઈ મનપસંદ વસ્તુ અચાનક ગાયબ થઈ ગઈ હોય અને પછી તેને શોધ્યા પછી પણ તમને તે ન મળી હોય? તો શક્ય છે કે કોઈએ તેને ચૂપચાપ લઈ લીધી હોય અને જો તાજેતરમાં તમારા જીવનમાં કોઈ વિચિત્ર ઘટનાઓ બની રહી હોય, તો તે ચોક્કસ સંકેત હોઈ શકે છે કે કોઈએ તમારા પર નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કર્યો છે. ચોક્કસ કોઈની ખરાબ નજર તમારી ખુશી પર પડી છે. હવે પ્રશ્ન એ છે કે એવા કયા લક્ષણો છે જે દર્શાવે છે કે કોઈએ તમારા અથવા તમારા ઘર સાથે કંઈક કર્યું છે. ઘણી વખત આપણા ઘરના વડીલો પણ કહે છે કે કંઈક ખોટું છે. ચોક્કસ કોઈએ કંઈક કર્યું છે. પરંતુ અમે તેમની વાતને હળવાશથી લઈએ છીએ. હવે ગુરુજી તમને જે સંકેતો આપવા જઈ રહ્યા છે, જો તમે તેમને તમારા જીવનમાં જોશો, તો ખાતરી કરો કે તમારા વડીલો બિલકુલ સાચા હતા. કોઈએ ચોક્કસ કંઈક કર્યું છે. વધુમાં, આ સંકેતો સાથે અમે તેમને ટાળવાના રસ્તાઓ અને જરૂરી સાવચેતીઓ વિશે પણ માહિતી આપીશું. ફક્ત તમારા 10 મિનિટનો સમય આપો અને બદલામાં તમે તમારા આખા જીવનને મુશ્કેલીઓથી મુક્ત કરી શકો છો. તમે તમારા પરિવારને સુખી ભવિષ્ય આપી શકો છો. તો આ વિડિયો અંત સુધી જુઓ. આ વિડિયો ફક્ત આજે કે કાલ માટે નહીં, પણ તમારા આખા ભવિષ્યને બદલી શકે છે. પહેલી નિશાની જે દેખાય છે તેને ગંભીરતાથી લેવી જોઈએ. અચાનક ઘરમાં ઝઘડા અને તણાવનું વાતાવરણ બનવા લાગે છે. તમે તેને નિયંત્રણમાં રાખી શકો છો. પરંતુ જો આ લડાઈ સતત વધી રહી હોય, તો તે એક સંકેત છે કે કોઈએ તમારા ઘર પર તાંત્રિક અસર મૂકી છે. બીજું લક્ષણ એ છે કે ઘરના સભ્યો સતત બીમાર પડતા રહે છે. એક વ્યક્તિને ખાંસી અને શરદી થાય છે, પછી તે સ્વસ્થ થતાની સાથે જ બીજાને પણ થાય છે.
પછી ત્રીજો અને આ ક્રમ ચાલુ રહે છે. ખાસ કરીને નાના બાળકો વારંવાર બીમાર પડે છે, સારવાર છતાં સંપૂર્ણપણે સાજા થતા નથી. તે એ સંકેત હોઈ શકે છે કે આ મામલો ફક્ત તબીબી નથી પરંતુ કોઈ અલૌકિક અસરનો છે. ક્યારેક જ્યારે આપણે કેટલાક પૈસા આવવાની અપેક્ષા રાખીએ છીએ અને આપણે અજાણતા તે સમાચાર એવી વ્યક્તિને જણાવીએ છીએ જે આપણું ભલું નથી ઈચ્છતો, ત્યારે તે વ્યક્તિ તંત્રવિદ્યાનો આશરો લઈને આપણા પૈસા રોકી લે છે. શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? નીચે ટિપ્પણીમાં શેર કરો. જો તમને તમારા જીવનમાં ઉપરોક્ત કોઈપણ લક્ષણો લાગે છે, તો ગુરુજી તમને તેનો ઉકેલ પણ જણાવશે. ઘણી વખત વ્યવસાય કે નોકરીમાં અચાનક નુકસાન થાય છે. આદેશ બંધ થઈ જાય છે. કામ કરવાનું મન થતું નથી. કોઈને કોઈ કારણ વગર બોસની ઠપકો સાંભળવો પડે છે અને દેવું વધવા લાગે છે. આ બધા સંકેતો છે કે કોઈ પ્રકારની નકારાત્મકતા તમારા પર હાવી થઈ રહી છે. આ ઉપરાંત ઘરમાં મિક્સર કે પ્રેશર કુકર જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું અચાનક તૂટી જવું પણ એક ચેતવણી હોઈ શકે છે. જ્યારે તમે સૂતા હોવ છો, ત્યારે તમને ડરામણા સપના આવે છે જેનો કોઈ અર્થ નથી પણ તે મનને ખલેલ પહોંચાડે છે. આ એ પણ સંકેત હોઈ શકે છે કે કોઈ નકારાત્મક શક્તિ તમારી નજીક છે. ઉપરાંત, જો તમને તમારા ઘરના કોઈપણ ખૂણામાં લીંબુ, રાખ કે રાખી જેવી તંત્ર સંબંધિત વસ્તુઓ મળે, તો વધુ સાવચેત રહો કારણ કે તમે આ બધું જાતે લાવ્યા ન હોત અને તેમની અચાનક હાજરી ચોક્કસપણે કોઈ ષડયંત્રનો ભાગ છે. આવી સ્થિતિમાં તમારે તમારા ઘરની દરેક પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. પરંતુ ગભરાવાની જરૂર નથી. તેનો ઉકેલ છે અને ઉપાયો પણ આપવામાં આવશે. તે પહેલાં, ગુરુજી તે મહિલાનું નામ શેર કરવા માંગે છે જેની ઓળખ હવે જાહેર થઈ ગઈ છે અને જેનું નામ સાચું સાબિત થવાનું છે. આ નામ જાણ્યા પછી તમને પણ આઘાત લાગી શકે છે. તમારી આંખો ભીની થઈ શકે છે. પરંતુ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આ નામ જાણવું જરૂરી છે. નહીંતર આ સ્ત્રી તમારા પર કોઈ દયા નહીં કરે. તમારે તેનાથી દૂર રહેવું પડશે. હવે અમે તમને એ સ્ત્રીનું નામ જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે અને કે અક્ષરથી સમાપ્ત થાય છે. ગુરુજી તેનું પૂરું નામ જાણે છે. પરંતુ એક સ્ત્રી હોવાને કારણે અને તેનું સન્માન જાળવવા માટે ગુરુજી તેનું નામ જાહેર કરવા માંગતા નથી કારણ કે દરેક વ્યક્તિની એક સામાજિક છબી હોય છે અને તેને નષ્ટ કરવી યોગ્ય નથી. પરંતુ એક સમજદાર વ્યક્તિ માટે એક સંકેત પૂરતો છે અને તે સંકેત આપવામાં આવ્યો છે. નામ પી થી શરૂ થાય છે અને કે પર સમાપ્ત થાય છે. આ સ્ત્રી તમારી ખૂબ જ નજીકની સગી પણ હોઈ શકે છે. આ સ્ત્રી તમારી નજીકની પાડોશી પણ હોઈ શકે છે. તે તમારી નજીક પણ રહી શકે છે. તે શાળા કે કોલેજનો સાથીદાર અથવા જૂનો મિત્ર હોઈ શકે છે. પરંતુ એક વાત ખૂબ જ સ્પષ્ટ છે. આ એ જ સ્ત્રી છે જે તમારા માટે તાંત્રિક વિધિઓ કરાવી રહી છે. તે તમારી ખુશી પર ખરાબ નજર નાખી રહી છે અને તમારા પ્રતીકાત્મક પૂતળા પર મૃત્યુનો પડછાયો પણ નાખી રહી છે. તે દરરોજ એક નવું ષડયંત્ર રચી રહી છે જેથી તમારું જીવન વિનાશ તરફ આગળ વધે. તેથી થોડું ધ્યાન રાખો. નહીં તો તમે તેના પર વિશ્વાસ કરતા રહેશો અને હકીકતને અવગણશો કે તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે સૌથી મોટો છેતરપિંડી કરનાર બનશે. પણ આજે ગુરુજી પર